અપેક્ષા અને ઉત્સાહ સાથે સુબ્રોતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 29 અને 30 એપ્રિલ 2024 દરમિયાન એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે યોજાઈ હતી। સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્કાર વિદ્યાભવન ખાતે આ ઇવેન્ટ યુવા ફૂટબોલ ઉત્સાહીઓ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ચિહ્નિત થઈ છે, જે તેમને ફૂટબોલ પ્રત્યેની તેમની પ્રતિભા અને જુસ્સો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। ટુર્નામેન્ટની શરૂઆત ઔપચારિક કિક ઓફ સાથે થઈ હતી, જેની આગેવાની અન્ય કોઈ નહીં પણ ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આચાર્ય એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન શર્મિલા દાસ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેશ પટેલ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના ટેકનિકલ હેડ કૃષ્ણા મહેરુલ, એઆઈએફએફ નાણાં સમિતિના સભ્ય મયંક બુચ, ડીએસડીઓ ભરૂચ રાજનસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રમતગમતના મહત્વ પર ભાર મૂકતા તેમની હાજરીએ આ પ્રસંગને મહત્વની હવા આપી હતી। ટુર્નામેન્ટમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની અંડર-14 અને અંડર-17 બોયઝ અને ગર્લ્સની ટીમોએ ભાગ લીધો હતો અને નોંધપાત્ર કૌશલ્ય, ચપળતા અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું, જેણે મેદાન પર તેમના પરાક્રમથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા। સંસ્કાર વિદ્યાભવનમાં સુબ્રોતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટે માત્ર રમતગમતનો આનંદ જ ઉજવ્યો ન હતો, પરંતુ ઉત્કૃષ્ટતા અને ખેલદિલીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપતા મહત્વાકાંક્ષી ફૂટબોલ ખેલાડીઓ માટે પ્રેરણાના દીવાદાંડી તરીકે પણ સેવા આપી હતી।